નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। બીઝેડ ગ્રુપને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં રાજકુમાર પાંડિયન દ્વારા કૌભાંડનો ભોગ બનનાર તમામ લોકોને સામે આવવા અપીલ કરી છે। સાથે જ તપાસમાં કેટલાક ક્રિકેટરોએ પણ રોકાણ કર્યાનું સામે આવ્યું છે। જો કે સીઆઈડી ક્રાઇમ દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે। ભૂપેન્દ્ર ઝાલાનું લોકેશન ટ્રેસ કરી લેવામાં આવ્યું છે। સાથે જ શિક્ષકોની સંડોવણી મામલે પણ તપાસ ચાલી રહી છે। બાવીસ જેટલી મિલકતો સામે આવી હોવાનું સીઆઈડી ક્રાઇમ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે। ભોગ બનનારાઓને સામે આવવા માટે અપીલ કરી છે। તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી સહિત ઠેક ઠેકાણેથી હવે બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈને એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। આ જ મુદ્દે આજે સીઆઈડી ક્રાઇમ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું। સાથે તેમાં જણાવવામાં આવ્યું છે કે તમામ રોકાણકારોને તેમના નાણાં પરત અપાશે। 22 જેટલી મિલકતો સામે આવી છે। ભોગ બનનારાઓને પણ સામે આવવા માટે અપીલ કરવામાં આવી છે રાજકુમાર પાંડિયન દ્વારા। काफ़ी उनके एजेंट्स और वेस्टेड एलिमेंट्स कॉन्टैक्ट करते होंगे कि पुलिस के पास फरियाद देने के मत जाना, नहीं तो उनको पैसा मिलेगा नहीं। ऐसे हम लोग मीडिया भी मॉनिटर कर रहे हैं, सोशल मीडिया स्पेशली यूट्यूब, ये सब। उसमें भी कुछ कमेंट्स आ रहे हैं। उनके जो कॉन्टैक्ट जो भी रहते हैं वो बोलते हैं कि पब्लिक को आपका पैसा तो मिल जाएगा, लेकिन पुलिस के पास जाकर फरियाद मत देना। मैं उन सबको चेतावनी देना चाहता हूँ जो इस तरह के कमेंट्स दे रहे हैं सोशल मीडिया में। हमारा स्टेट साइबर सेल के जरिए मॉनिटर कर रहे हैं। इनफैक्ट कुछ लोग आइडेंटिफाई हो गए, उन सबको इस केस में मददगारी में गुना में शामिल हो जाएंगे। तो उसके अलावा पब्लिक को भी ये एक अपील करना चाहता हूँ, ऐसे वचोट या एजेंट के बाद में मत आए। जो भी भोग बनना तात्कालिक कंप्लेंट देंगे तो आपका पैसा 186 કરોડથી વધુના જીએસટી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સ્ટેટ જીએસટી દ્વારા તેનો પર્દાફાશ કરાયો છે। તો સમાચાર મળી રહ્યા છે 186 કરોડથી વધુના જીએસટી કૌભાંડનો સ્ટેટ જીએસટી દ્વારા પર્દાફાશ કરાયો છે। રાજકોટના પ્રજ્ઞેશ મનહરભાઈની ધરપકડ કરાઈ છે। તો સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢ અને ભાવનગર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા। ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ સહિતની 14 કંપનીઓમાં કાર્યવાહી કરાઈ હતી। 186 કરોડથી વધુનું જીએસટી કૌભાંડ સામે આવ્યું હતું। સ્ટેટ જીએસટી દ્વારા પર્દાફાશ કરાયો છે। રાજકોટના પ્રજ્ઞેશ કંતારિયાની સમગ્ર મામલે ધરપકડ કરાઈ છે। તો સુરત, રાજકોટ, ભરૂચ, વાપીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, 186 કરોડથી વધુનું જીએસટી કૌભાંડ સામે આવ્યું હતું। સ્ટેટ જીએસટી દ્વારા પર્દાફાશ કરાયો છે, શું છે વધુ વિગત? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો કોપરના ધંધા સાથે સંકળાયેલા સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢ અને ભાવનગર ખાતે જે ઓફિસો આવેલી હતી તે ઓફિસોની અંદર સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। જો વાત કરવામાં આવે તો ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફિનિટી એક્ઝિમ સહિતની 14 જેટલી જે કંપનીઓ છે તે કંપનીની અંદર જીએસટી વિભાગ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં રૂપિયા 186 કરોડથી વધુના કૌભાંડનો સ્ટેટ જીએસટી દ્વારા જે પર્દાફાશ છે તે પર્દાફાશ કરવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો રાજકોટના પ્રજ્ઞેશ મનહરભાઈ કંતારિયાની ધરપકડ કરવામાં આવી। સાથે જ બોગસ ખરીદીઓના આધારે ઇન્ફિનિટી એક્ઝિમ દ્વારા રૂપિયા 34 કરોડથી વધુની જે ખોટી વેરાશાખ છે તે વેરાશાખ મેળવી હતી, જેના પગલે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સમાચાર મળી રહ્યા છે 186 કરોડથી વધુના જીએસટી કૌભાંડનો સ્ટેટ જીએસટી દ્વારા પર્દાફાશ કરાયો છે। સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। બીઝેડ ગ્રુપ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, સાબરકાંઠાથી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે વધુ એક ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે। યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિત ફરિયાદ નોંધાવી છે। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીમાં છુપાવ્યાની વિગતો સામે આવી છે, તેને લઈને જ ફરિયાદ કરાઈ છે। તો આર્મ્સ એક્ટનો ગુનો અમદાવાદમાં નોંધાયો હોવા છતાં પણ માહિતી છુપાવી હતી।
એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છુપાવ્યાની ફરિયાદ કરાઈ છે. તો સાબરકાંઠાથી સમાચાર છે. ભૂપેન્દ્ર ઝાલા સામે વધુ એક ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીમાં વિગતો છુપાવ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. આર્મ્સ એક્ટનો ગુનો અમદાવાદમાં નોંધાયો છે. તેમ છતાં પણ માહિતી છુપાવી હતી. એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છુપાવ્યાની ફરિયાદ થઈ છે. બીઝેડ ગ્રુપ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું હતું કે ભાજપને ફંડ આપનાર બીઝેડ કંપનીના ભૂપેન્દ્રસિંહ ઝાલા 6000 કરોડનો કૌભાંડી છે. તેણે ભાજપને ચંદા લો ધંધા લો સ્કીમના ભાગરૂપે નાણાં આપ્યા છે. ગુજરાતના હજારો નાગરિકોના કરોડો રૂપિયાનો ફુલેકો ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ભાજપની સાંઠગાંઠ સામે આવી છે. તો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવ્યું હતું. કોંગ્રેસની માંગ છે કે આવા એક કાંડમાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. એટલી વાત સ્પષ્ટ થાય કે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી આવા અનેક ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુજરાતમાં હજારો રોકાણકારોને લૂંટ ડુબાડતા હોય, રાતાપાને રોડાવતા હોય એવી વસ્તુ સામે આવે છે. છતાં સરકારમાં બેઠેલા મંત્રી અને સંત્રી સંપૂર્ણપણે મૌન લઈને પોતાની જાતને બચાવવા માટે દૂર દૂર ભાગી રહ્યા છે. રોજ નવા વિડીયો આવે છે, ફોટો આવે છે. ખેડા જિલ્લાના કપડવંજમાં પણ બીઝેડ ગ્રુપના તાર જોવા મળ્યા છે. કપડવંજના વાઘજીપોર અને ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર આ બંને વિસ્તારમાં 2 સક્રિય એજન્ટો કામ કરતા હતા. કપડવંજ તાલુકામાં વાઘજીપોરથી પોપટસિંહ ચૌહાણને ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરથી કિરીટ સેવક સાથે મળીને બીઝેડ ગ્રુપમાં કામ કરતા હતા. બીઝેડ ગ્રુપનું કૌભાંડ બહાર નીકળતા જ આ બંને એજન્ટો ફરાર થઈ ગયા છે. વાઘજીપુર ગામમાં રહેતા પોપટસિંહ ચૌહાણના નિવાસસ્થાને ખંભાથી તાળા લાગ્યા છે અને ઉત્કંઠેશ્વર મહાદેવ પાસે ભૂદેવ કોલ્ડ્રિંક્સ નામની દુકાન જે કિરીટભાઈ સેવકની છે તે પણ કેટલાય દિવસથી બંધ હાલતમાં જોવા મળી છે. ખેડા જિલ્લાના બીઝેડ ગ્રુપના તાર જોવા મળી રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચી છે આજે ઉત્કંઠેશ્વર મહાદેવ, જેમાં ભૂદેવ દુકાનના માલિક છે જે બીઝેડમાં એજન્ટ તરીકે કામ કરતા હતા. આજે એમની દુકાન બંધ જોવા મળી રહી છે, જેમાં લોકોના કરોડોના રૂપિયા રોકાવવામાં આવ્યા છે તેવા માહિતી મળી રહી છે. જેથી આજે મંતવ્ય ન્યૂઝ પહોંચી છે કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ, જેમાં તેમની દુકાન બંધ જોવા મળી રહી છે. આમિર મેજા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ. વડોદરામાં કાર ચાલકે ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ કર્યો હતો. સમા સર્કલ પાસે બપોરના સમયની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં કાર ચાલકને રોકવાનો ટ્રાફિક પોલીસ જવાન દ્વારા પ્રયાસ કરવામાં આવતો હતો. તે દરમિયાન જ ટક્કર મારીને કાર ચાલક ફરાર થયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. કાર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમસ્ત હિન્દુ જનજાગરણ સમિતિ નડિયાદ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં એકતા રેલી સાથે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુ સમાજ પર બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે. હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુખ પ્રેક્ષક બનીને તેને સમર્થન આપી રહી છે. બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ ઉપર અને અન્ય લઘુમતી સમાજ ઉપર પણ આવી અઘટિત ઘટનાઓ, હત્યાઓ પણ કરવામાં આવી છે, ઘર બાળી નાખવામાં આવ્યા છે, લૂંટફાટ કરવામાં આવી છે. ત્યાં હિન્દુ સમાજનો એક સિંગલ વ્યક્તિ પણ ત્યાં પોતાની રીતે ઘરની બહાર નીકળી શકતો નથી એવી પરિસ્થિતિ છે. સાથે સાથે ત્યાં જે મંદિરના સંત મહંતો જે છે એ પોતાના ભગવા વસ્ત્ર ધારણ કરીને પણ બહાર નહીં નીકળી શકતો એટલી ત્યાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે. બાંગ્લાદેશ ઉપર હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને ખેડા જિલ્લામાં અત્યારે ખાસ કરીને એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતરામ મંદિર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ એક રેલી સ્વરૂપે સમગ્ર લોકો અત્યારે જિલ્લા કલેક્ટર ખાતે પહોંચ્યા હતા અને ચિન્મયદાસજી જે સંત છે તેમને છોડાવવા માટે અને તેમની મુક્તિ માટે અત્યારે રેલી સ્વરૂપે આવેદન પત્ર જિલ્લા કલેક્ટર ખાતે આપવામાં આવ્યું હતું। ત્યારે અત્યારે હિન્દુ સંગઠનો આપણી સાથે જયારે જોડાયેલા છે ત્યારે તેમને પૂછીશું અત્યારે જે રેલીનું સ્વરૂપ લીધું છે શું છે? સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આ આવેદનપત્ર આપીને એક અમારી જે ભાવના છે, અમારી લાગણીઓ છે હિન્દુઓની, બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે તો ત્યાંની સરકારને અમે આ રેલીના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ત્યાં અત્યાચાર બંધ કરો અને ત્યાંના હિન્દુઓને સુરક્ષિત કરો એવી આ સરકારને લાગણી સાથે સમસ્ત હિન્દુ સમાજ આજે એક સાથે આવેદનપત્ર આપી આવ્યું છે અને જે તમે જોઈ શકો છો આ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને આવતા દિવસોમાં પણ જો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ ના થયા તો આંદોલનો આગળ ચાલુ જ રહેશે। ખાસ કરીને હિન્દુ સંગઠનોની જે માંગણી છે સ્વામીજીને છોડાવવા, સ્વામીજીને મુક્ત કરવા, એ બાબતે શું કહેશો? બસ અમારી તો એ માંગણી છે કે પ્રભુ ચિન્મયદાસ પ્રભુને જે રીતે જેલમાં મૂકવામાં આવ્યા છે, બીજા 7 સંતો પૂજ્ય સંતોને પણ જેલમાં મૂકવામાં આવ્યા છે તો એમને તાત્કાલિક મુક્ત કરવા એવી અમારી લાગણીઓ છે અને હિન્દુઓની માંગણીઓ છે। તો ખાસ કરીને હિન્દુ સંગઠનો દ્વારા અત્યારે માંગણી કરવામાં આવી રહી છે સ્વામી ચિન્મયદાસ સ્વામીને મુક્ત કરવામાં આવે, બાંગ્લાદેશ ઉપર જે હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર છે તેની વખોડી કાઢવામાં આવ્યા છે। ત્યારે ખાસ કરીને આપણે હિન્દુ સંગઠનના એક વડીલ છે, વડીલ શું નામ આપનું? મારું નામ પ્રફુલ્લ પટેલ ડેનલવાળા છે। અત્યારે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે હિન્દુ સમાજને અથવા હિન્દુ સમાજની સંગઠિતતા દરેક જિલ્લામાં અને ભારત વર્ષમાં બતાવવામાં આવી છે અને હિન્દુ સમાજ આ ધારા છે બાંગ્લાદેશના બહુ સંસદોને ચેતવણી આપવા માંગે છે કે જો હવે પછી પણ જો અત્યાચારો નહીં અટકે તો પછી હિન્દુ સમાજ શું કરી શકે છે બહુમતીમાં એ તમને બતાવી આપવામાં આવશે। અમે તો અત્યારે શાંતિમાં માનીએ છીએ અને હું હિન્દુ સમાજને એક જ કહું છું કે આપણે જાત પાતમાંથી ઉપર એક રહી તો જ આપણે સેફ રહીશું, કારણ કે આપણે આપણા અસ્તિત્વનું પણ રક્ષણ કરવું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને નર્મદાના રાજપીપળામાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે રેલી કાઢીને વિરોધ કરાયો છે તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે। કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપ્યું છે, સાથે તમામ સાધુ સંતો અને તમામ હિન્દુ ભગીની સેનાઓના તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત છે। અમારું કહેવાનું એટલું જ છે કે આજે હિન્દુઓ જાગે અને હિન્દુઓની એકતા હશે તો આ બધું અટકશે અને ભારત સરકારને પણ કરબદ્ધ પ્રાર્થના છે સાધુ સમાજ વતી, હિન્દુ સમાજ વતી કે કોઈ પણ સંજોગોમાં આ યાતનાઓ અટકવી જોઈએ કે જે બાંગ્લાદેશ આપણા જ આશીર્વાદથી ઊભું થયેલું છે એ જ બાંગ્લાદેશના સત્તાધીશો શાન ખોઈ બેઠા છે, એમની શાન ઠેકાણે લાવે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં તાપીના વ્યારામાં હિન્દુ આક્રોશ રેલી કાઢવામાં આવી હતી। બાંગ્લાદેશી હિન્દુઓને અને ધાર્મિક સ્થળોને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે તેમજ હિન્દુ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયો છે અને પ્રેશર બનાવવા સરકારને ચેતવણી પણ અપાઈ છે। સરકારને આંતરરાષ્ટ્રીય પ્રેશર બનાવવાની પણ માંગ કરાઈ છે। આજે મહેસાણામાં તોરણવાડી માતાના ચોકમાં વિવિધ હિન્દુ સંગઠનોએ ધર્મસભા યોજી હતી। બાંગ્લાદેશમાં છેલ્લા 4 મહિનાથી હિન્દુ અને હિન્દુ ધર્મસ્થાનો પર થઈ રહેલા હુમલા મુદ્દે ધર્મસભા યોજવામાં આવી હતી। ધર્મસભા બાદ હિન્દુ સંતોના નેજા હેઠળ હિન્દુ સંગઠનોએ તોરણવાડી માતાના ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી પણ યોજી હતી। બાંગ્લાદેશમાં હિન્દુઓ અને હિન્દુ ધર્મસ્થાનોને સુરક્ષા મળે તે માટે માંગ કરાઈ છે। હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। છોટાઉદેપુરમાં નસવાડી તાલુકાના જરખાલી ગામના વડિયા ફળિયામાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને ખાટલામાં જ મુખ્ય રસ્તા સુધી લાવવામાં આવી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે। પ્રસૂતા મહિલાને 1 કિલોમીટર દૂર સુધી ખાટલામાં લાવવામાં આવી હતી।
સંતોકબેન ભીલ નામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. ગામમાં જવા માટે પાકો રસ્તો ન હોવાના કારણે 108 ગામમાં જઈ શકતી નથી. સરકાર આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં વિવિધ યોજનાઓ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, પરંતુ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા કરવામાં નથી આવતી. તો અમારે રસ્તાની કોઈ સુવિધા નથી. અત્યારે મેં મારી છોકરી માટે 108 બોલાવી તો 1 કિલોમીટર અમે છોકરીને ખાટલામાં લઈને આવ્યા રોડ ઉપર, અને પછી અત્યારે આમરોલી દવાખાનામાં દાખલ છે. સુવિધા સારી છે આમરોલી, પણ અમારા રસ્તાનું કોઈ ધ્યાન નહીં દોરતા. અને નસવાડી તાલુકાની અંદર નથી તાલુકા પ્રમુખ ધ્યાન દોરતા, નથી જિલ્લા સદસ્ય ધ્યાન દોરતા, નથી ધારાસભ્ય ધ્યાન દોરતા. એ લોકોને કહે કે અમે થાકી ગયા, બહુ વર્ષથી ગયા, મારી 45 વર્ષની ઉંમર થવા આવી, આજ સુધી કોઈ અમારું ધ્યાન નહીં દોરતા. બનાસકાંઠામાં દિશા નગરપાલિકાના પ્રમુખ સંગીતા દવે પાલનપુર અધિક કલેક્ટરને પોતાનું રાજીનામું સોંપ્યું છે. સાથે જ સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે. સંગીતા દવે દ્વારા દિશા ધારાસભ્ય પ્રવીણ માળી અને તેમના મળતિયા ઉપર આક્ષેપ કર્યા હતા કે ધારાસભ્ય દ્વારા હેરાન કરવામાં આવે છે, ખોટા કામ કરવાનું દબાણ કરવામાં આવતું હોય છે. ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચૂંટણી જંગમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરાવાના શરૂ થયા છે. ભાજપના પ્રભુત્વવાળી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફોર્મ ભરવા ભારે ધસારો જોવા મળ્યો છે. હાલમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે ફોર્મ ભરતા જ ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં રંગ જામ્યો છે. આ સાથે ચૂંટણી જંગમાં ગત ટર્મના વાઇસ ચેરમેન અરવિંદ પટેલે પણ ફોર્મ ભર્યું છે, તો બીજી તરફ પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલે પણ ફોર્મ ભર્યું છે. આમ ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એક પછી એક મોટા માથા ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યા છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. ઊંઝા એપીએમસી ચૂંટણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આજથી જ ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો મહેસાણાથી સમાચાર છે. ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે 100 ફોર્મ ભરાયા છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 74 ફોર્મ ભરાયા છે. વેપારી વિભાગની 4 બેઠકો માટે 24 ફોર્મ ભરાયા છે. તો મહેસાણામાં ઊંઝા એપીએમસી ચૂંટણી મામલો પ્રકાશમાં આવ્યો છે. ખરીદ વેચાણ વિભાગની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે. આવતીકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તો મહેસાણાથી સમાચાર છે. ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે કુલ મળીને 100 ફોર્મ ભરાયા છે. ખેડૂત વિભાગની બેઠકો માટે 74, વેપારી વિભાગની બેઠકો માટે 24, ખરીદ વેચાણ વિભાગની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે. તો મહેસાણાથી ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 74 ફોર્મ ભરાયા છે. આ તમામ ફોર્મનું આવતીકાલે ચકાસણી કરાશે. સાહેબ, આજે ચૂંટણીના ફોર્મ ભરાયા હતા. કેટલા ફોર્મ ભરાયા છે? કયા વિભાગમાં કેટલા ફોર્મ ભરાયા? આજ રોજ એપીએમસી ઊંઝાના નિયુક્તિ પત્રો ભરવા માટેની તારીખ નક્કી થયેલ હતી. તે મુજબ ખેડૂત વિભાગમાં કુલ 74, વેપારી વિભાગમાં 24 તથા ખરીદ વેચાણ વિભાગમાં કુલ 2 ફોર્મ આપણને સમય મર્યાદામાં પરત મળેલા છે. એમ કુલ 3 વિભાગના થઈને 100 ફોર્મ ઉમેદવાર દ્વારા ભરાયેલા છે. આગામી દિવસમાં હવે શું પ્રોસેસ કરવામાં આવશે? હવે આવતીકાલે 11 વાગ્યાથી જે ભરાયેલા ફોર્મ છે એની સ્ક્રુટિની છે. ત્યારબાદ 9 તારીખ સુધીમાં પરત ખેંચવાની તારીખ છે, અને જે અન્વયે જે માન્ય ફોર્મ રહેશે એના આધારે તારીખ 16ના રોજ મતદાન અને તારીખ 17ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ કંપનીમાં થયેલ બ્લાસ્ટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારના મોતનો મામલો સામે આવ્યો છે. તો અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારાઈ છે. કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. મૃતકના પરિવારજનોને ₹30 લાખના વળતરની પણ જાહેરાત કરાઈ છે. તો ભરૂચમાં અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. 4 કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકના પરિવારજનોને ₹30 લાખના વળતરની જાહેરાત કરાઈ છે. સાથે જ કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.
તો સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્યમાં ફરી એક વખત સંધિ અધિકારીઓની બદલીને લઈને સમાચાર મળી રહ્યા છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈની બદલીને લઈને સમાચાર છે. નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાની નિયુક્તિ થઈ છે. તુષાર ધોળકિયાની ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઈ છે. તો સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં ફરી એક વખત સંધિ અધિકારીઓની બદલીના સમાચાર છે. કમલ દયાનીને ગૌણ સેવા પસંદગી મંડળમાંથી હટાવવામાં આવ્યા છે. તો ભરૂચ કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાની બદલી થઈ છે. દીપી દેસાઈ ઓડાના સીઓ તરીકે નિયુક્તિ પામ્યા છે. તો ગુડાના સીઓનો વધારાનો ચાર્જ પણ દેસાઈને સોંપવામાં આવ્યો છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દીપી દેસાઈની બદલીના સમાચાર છે. હવે નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાની નિયુક્તિ થઈ છે. કમલ દયાનીને ગૌણ સેવા પસંદગી મંડળમાંથી હટાવવામાં આવ્યા છે. દીપી દેસાઈને ઓડાના સીઓ તરીકે નિયુક્ત કરાયા છે, જ્યારે ગુડાના સીઓનો વધારાનો ચાર્જ પણ દીપી દેસાઈને સોંપવામાં આવ્યો છે. તો ભરૂચ કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાની બદલી કરવામાં આવી છે. સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનરમાં રાજકોટ તરીકે બદલી કરાઈ છે. જ્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દીપી દેસાઈની પણ બદલી કરાઈ છે. તુષાર ધોળકિયાની ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઈ છે. કમલ દયાનીને ગૌણ સેવા પસંદગી મંડળમાંથી હટાવવામાં આવ્યા છે. ભરૂચ કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાની બદલી કરાઈ છે. દીપી દેસાઈને ઓડાના સીઓ તરીકે નિયુક્ત કરાયા છે. ગુડાના સીઓનો વધારાનો ચાર્જ પણ ડીપી દેસાઈને સોંપવામાં આવ્યો છે. તો રાજ્યમાં ફરી એક વખત સંધિ અધિકારીઓની બદલીના સમાચાર મળી રહ્યા છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દીપી દેસાઈની બદલી કરાઈ છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, રાજ્યમાં હાલ અત્યારે ફરી એક વખત બદલીના આદેશ આપવામાં આવ્યા છે. સંધિ અધિકારીઓની બદલીના આદેશ છે, શું કહેશો? જી બિલકુલ, ગુજરાતની અંદર જે આઈએસ અધિકારીઓ છે તેમને બદલીનો દોર શરૂ કરી દેવામાં આવે છે. ખાસ કરીને જો જોવા જઈએ તો ઇન્ડેક્સ બી ના એમડી તરીકેની ફરજ બજાવતા આઈએસ અધિકારી ગૌરાંગ મકવાણાને ભરૂચ કલેક્ટરની નિયુક્તિ કરવામાં આવી છે. તો બીજી તરફ અન્ય નાગરિક પુરવઠા સિવિલ સપ્લાયના જે તુષાર ધોળકિયા હતા તેમની પણ બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારના વહીવટી વિભાગની અંદર અત્યારથી બદલીનો દોર શરૂ થયો છે અને આવનાર સમયમાં પણ મહત્વની બદલીઓ આવશે તેવું પણ અત્યારે મનાઈ રહ્યું છે. ખાસ કરીને જો જોવા જઈએ તો ડીપી દેસાઈ કે જે 2008ના બેચે એમને મ્યુનિસિપલ કમિશનર રાજકોટ તરીકે તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, જ્યારે તુષાર ધોળકિયાની જગ્યાએ અન્ય એક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આમ જો જોવા જઈએ તો કુલ 7 અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને હજુ આવનાર સમયની અંદર પણ કેટલાક જિલ્લા કલેક્ટરો તેમજ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીઓ થશે. ત્યારબાદ એ પછીની જે કેડર આવે છે નાયબ કલેક્ટરોની બદલીઓનો દોર આવશે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણયને રદ કરવા અને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવાની માંગ સાથે આજે ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના વિદ્યાર્થીઓએ ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું હતું, જેમાં ચૈતર વસાવાએ ચીમકી આપી છે
કે જો શિષ્યવૃત્તિનો નિર્ણય રદ નહીં કરાય તો તમામ વિકાસ કમિશનરની ઓફિસોને તાળા મારવામાં આવશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વધુ અદ્યતન બની છે. એઆઈ આધારિત ડેસ્કેમ દ્વારા હવે ચલણ આપવામાં આવશે. શહેર પોલીસ કમિશનર GS મલિકના હસ્તે આ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોલીસની ગાડીમાં લાગેલા કેમેરામાં નિયમો ભંગ કરનાર ચાલકોને એઆઈ ડેસ્કેમ દ્વારા ચલણ આપવામાં આવશે અને રોંગ સાઇડ, હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ પણ ચલણ અપાશે. તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં એઆઈ કેમેરા લાગેલી પોલીસની ગાડીઓ ફરશે. અત્યાર સુધી 29 ગાડીમાં આ કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યારે 31 કેમેરા ટ્રાફિક પોલીસને પણ આપવામાં આવ્યા છે. મહેસાણાના ઊંઝા એપીએમસી ચૂંટણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે 100 ફોર્મ ભરાયા છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 74 ફોર્મ, વેપાર વિભાગની 4 બેઠકો માટે 24 ફોર્મ ભરાયા છે. આ સાથે જ ખરીદ વેચાણ વિભાગની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે. તેમજ આવતીકાલે તમામ ફોર્મની ચકાસણી કરાશે. આજ રોજ એપીએમસી ઊંઝાના નિયુક્તિ પત્રો ભરવા માટેની તારીખ નક્કી થયેલ હતી. તે મુજબ ખેડૂત વિભાગમાં કુલ 74, વેપારી વિભાગમાં 24 તથા ખરીદ વેચાણ વિભાગમાં કુલ 2 ફોર્મ આપણને સમય મર્યાદામાં પરત મળેલા છે. એમ કુલ 3 વિભાગના થઈને 100 ફોર્મ ઉમેદવારો દ્વારા ભરાયેલા છે. આગામી દિવસમાં હવે શું પ્રોસેસ કરવામાં આવશે? હવે આવતીકાલે 11 વાગ્યાથી જે ભરાયેલા ફોર્મ છે એની સ્ક્રુટિની છે. ત્યારબાદ 9 તારીખ સુધીમાં પરત ખેંચવાની તારીખ છે અને જે અન્વયે જે માન્ય ફોર્મ રહેશે એના આધારે તારીખ 16ના રોજ મતદાન અને તારીખ 17ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જે ખરીદ વેચાણ સંઘની એક બેઠક છે એમાં વડોદરામાં ડેન્ટિસ્ટ ડોક્ટર યોગેશ ચંદારાણા દ્વારા ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. ઓપી રોડ કલેક્ટર ઓફિસ પાસે પોતાના દવાખાનામાં જ પહેલા અને બીજા માળે ડોક્ટર યોગેશ ચંદારાણાએ આ મ્યુઝિયમ બનાવ્યું છે. વર્ષ 2016માં લાખોનો ખર્ચ કરી મ્યુઝિયમ બનાવ્યું છે, જે મ્યુઝિયમમાં 26 દેશોના 2371 ટૂથબ્રશનો સંગ્રહ કરવામાં આવ્યો છે. દુનિયાનું પ્રથમ ઇલેક્ટ્રિક ટૂથબ્રશની સાથે ઇલેક્ટ્રિક ટૂથબ્રશ, સોલાર ટૂથબ્રશ, ટૂથ ટ્યુન, મેગ્નેટિક ટૂથબ્રશનો પણ મ્યુઝિયમમાં સંગ્રહ કરાયો છે. તો મ્યુઝિયમને લઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના 2 એવોર્ડ પણ તેમને મળ્યા છે. મહેસાણાથી ડબ્બા ટ્રેન્ડિંગનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં સેધાજી ઠાકોરની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તો સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી ડબ્બા ટ્રેન્ડિંગના સેધાજી ઠાકોરની તપાસમાં ખુલાસો થયો છે. ડબ્બા ટ્રેડિંગ કેસના મુખ્ય આરોપી છે સેધાજી ઠાકોર. મુખ્ય આરોપી સેધાજી ઠાકોરનું SBI વિસનગરમાં ખાતું હોવાનું પણ સામે આવ્યું છે. સેધાજી ઠાકોરના અંડરમાં 25 માણસો કામ કરતા હતા. ઠાકોર ભરતજી અને સહદેવ નંબરો શોધી લાવતા, જસ્ટ ડાયલમાંથી લોકોના નંબરો મેળવતા હતા. બેંગ્લોર, ઇન્દોર ને કોલકાતાની કંપનીઓમાંથી પણ નંબરો મેળવ્યા છે. તો એક વ્યક્તિના નંબર ડિટેલ દીઠ 25 પૈસાની ખરીદી કરતા હતા. વિસનગરની PM આંગણિયા પેઢીથી પૈસા પહોંચાડતા હતા. તો સેધાજી ઠાકોરનું અગાઉ હરિયાણામાં પણ નામ સામે આવ્યું હોવાનો ખુલાસો થયો છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. ડબ્બા ટ્રેડિંગના સેધાજી ઠાકોરની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તે પોતે જ આ ડબ્બા ટ્રેડિંગ કેસના મુખ્ય આરોપી છે. મુખ્ય આરોપીનું SBI વિસનગરમાં ખાતું હોવાની પણ વિગતો મળી છે. ગુજરાત 7માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.